દરેકનો મેલડી ખૂબ આશીર્વાદ આપું છું. દરેકની મનોકામના પૂર્ણ થાય એવા આશીર્વાદ આપું છું. તમારી પેઢીની રિહાઈ ગયેલી માતા રાજી થાય એવા આશીર્વાદ આપું છું. જેની શ્રદ્ધા અને ભાવ મેલડી પ્રત્યે છે, જેનો ભાવ જેની ભક્તિ મેલડીના પ્રત્યે છે, એ મેલડી એક નહીં અમૃતની મેલડી તમારા 1000 કામ કરી આલીશ. ભક્તિ ભક્તિ ને ભક્તિ દરેકને ભક્તિ શીખવાડી, કુળદેવીની ભક્તિ શીખવાડી. માતાજી કેવી રીતે રાજી થાય એવું શીખવાડ્યું. ડગલે ને પગલે જે ગુનાહ કર્યા છે, જે ગુનાહ થઈ ગયા, નવા થતા હશે, નવા ગુનાહ ના થાય, જૂના ગુનાહ તમારી કુળદેવી ક્ષમા કર અને સુખી કર ને એવા મેલડી આશીર્વાદ આપું છું. કંઈક ને કંઈક તમારા જીવનમાં બનાવ બનતા હશે, વાતો બની હશે. જીવનની અંદર જ્યારે પણ દુઃખ આવ્યું હશે ત્યારે માતાજી જરૂરથી યાદ આવ્યા હશે. દુઃખ આવ્યું હશે તો માતાજી યાદ આવ્યા હશે, કારણ કે દુઃખ હોય તો મેલડી આવશે 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 ને આવશે. તમે કોની ભક્તિ કરો છો એ મહત્વનું નથી, તમે કેવી ભક્તિ કરો છો એ મહત્વની નથી, સાચા હૃદયથી ભક્તિ કરો છો ને એ મહત્વનું. શું મેલડી છું? માતાજી પાસે કોઈ આશા ના રાખી હોય અને સદાય માતાજીને રાજી કર્યા હોય, માતાજીના ગુણલા ગાયા હોય, માતાજીની આરતી કરી હોય, કુળદેવીને સુખડીને શ્રીફળ ધરાયું હોય અને માને કીધું હોય કે માં તું રાજી થજે ને રાજી રહેજે, માં કઈ જોઈતું નથી, તું મળી એટલે દુનિયા મળી. જો આવા 4 શબ્દ એક પરિવાર એક વસ્તીને ઘર ભેગું થઈને ખાલી ખોડિયાને મેલડીને કે કાળકાને કહેશે ને તો ખૂબ આશીર્વાદ આલશે માતાજી. માગવાની જરૂર નથી, એ તો આલવા જ બેઠી છે. માગવાની જરૂર નથી, માગશો નહીં. આજે ગમે તેવું દુઃખ હોય, ગમે તેટલું દુઃખ હોય, જો તમે તમારી કુળદેવીના ચરણના શરણમાં ગયા છો, તમારી કુળદેવીને રાજી કરીએ છે, માતાજી ગુના નહીં થાય, ક્ષમા કરજો, તમને પૂછ્યા વગર ડગલાના પગલા નહીં ભરીએ, આવા વચને બંધાયેલા હશો તો ગમે તેવા પહાડ જેવા દુઃખ હશે ને તો માતાજી આઈને દૂર કરશે. મને ઓળખો ને તો જ ઓળખાય. માણસને દુઃખ હોય એટલે બધે ફરતો હોય, માણસને તકલીફ હોય એટલે બધે ફરતો હોય. જે કોઈ બાધાને માનતા આપ એની લઈ લે, જે દીવો કે કરી દે, જે બેસાડવાનું કે બેસાડી દે. એને તો દુઃખમાંથી બહાર નીકળવું છે, દુઃખમાંથી બહાર નીકળવું છે. જે બતાવશો એ કરવા તૈયાર હોય માણસ, પણ માણસને એટલી સદબુદ્ધિને જ્ઞાન ના આવ્યો કે આપણી ચાવણ પાસે જવું પડે મેલડી છો. માણસને એટલું જ્ઞાન ના આવ્યું કે આપણી ખોડિયાલના શરણમાં ચરણમાં જતા રહીએ. માણસને એટલું જ્ઞાન ના આવ્યું કે આપણી પરદાદાની, આપણા પૂર્વજોની ને વડીલોની હજુ એક મેલડી બેઠી છે એના ચરણના શરણમાં જઈએ. આટલું જ્ઞાન આવતું, આટલી નાની નાની આ જીવનની વાતો છે, ભૂલી ગયા. આ તો કે ફલાણી માતા પાસે જઈશું સારું કરશું, પેલી માતાજી પાસે જઈએ તો માતાજી આપણું સારું કરી દે. શું આપણી માતાજીને આપણે નિવેદ નથી વડીલો આલીન ગયા છે ને? કોક દાડો તો ચોખા ખવડાયા છે ને, કોઈ દાડો લાપસી ખવડાવી હશે ને તમારા પૂર્વજોએ, વડીલોએ, કોક ડોશી ડોહાએ માતાજીને ભજન તો કર્યું હશે ને. તે ભજન ક્યાં ગયું? ભજન ક્યાં ગતું રહ્યું? એ ભગવતીઓ ક્યાં હંતાઈ ગઈ? હૃદયમાં બેહી ગઈ છે ને બોલતી નથી. એટલે કહું છું કે બોલતી નથી, ચાલતી નથી. કેમ કે માતુરી હાણી મને ઓળખો તો જ ઓળખાય.
અંદર બેઠી છે ને બોલાવો ના આવે તો મારું નામ કળિયુગમાં મેલડી નહીં, ખોડિયાલ બોલાવો તો આવશે, મેલડીને બોલ જગાડો તો જાગશે. અંદર બેઠી છે, અંદર હૃદયની અંદર બેઠી છે. માતાજી મંદિરમાં નથી બેસતા, કોઈ શ્રીફળમાં નથી વાસ કરતા. માતાજીને કઈ નહીં જોઈતું, માતાજીને ભક્તિ જોઈએ છે, નહીં વસ્તી જોઈએ છે, એના દીકરા ને દીકરીઓ જોઈએ છે. માતાજી એવું નથી કહેતા કે મને સોનાનું વાલજે ને ચાંદીનું વાલજે. માતાજી એવું કહે છે કે 12 મહિને કદાચ મને ભગવતીને યાદ કરીએ છે તો 364 દિવસ તો હું માતા તારા પેઢીમાં ઊભી રહીશ કે મેલડી છું. માણસને જેમ 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 ગુના વધ્યા, ભૂલો વધી, શ્રદ્ધા રહી નહીં, વિશ્વાસ પડતો નથી, એટલે માણસ દુઃખી થાય. દુઃખી થાય કે ના થાય? દુઃખી થાય છે અને ફર કરે છે, દાણા ન ખાઈ કરે છે, માળામાં જો કરે છે. પહેલા બહાર જતા હતા, 6 મહિના સુધી બહાર ગયા, દાણા ને માણા ને બધું ન ખાયું, બધું કરાયું, પણ મેળ પડ્યો? 1.25 મહિનાની બાધા ને 2 મહિનાની બાધા ને 3 મહિનાની બાધા ને 6 મહિનાની બાધા ને એમ કરતા 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 માણસોના વર્ષો નીકળી ગયા. આનો કોઈ રસ્તો થયો? કોઈ કે કરી નાખ્યું છે તો કે સારું કે વાળી લો, તો વળાઈ દીધું. કોઈએ કીધું એ તમારી પેઢીની છે તો બેસાડી દીધી. પણ દુઃખમાંથી માણસ બહાર ના આવ્યો. એનું કારણ શું ખબર છે? કે આપણી માં આપણને એવું કે મને ઓળખો ને તો જ ઓળખાય. શું કહે છે? ઓળખો ને તો જ ઓળખાય. આપણી પેઢી મેલડી બેઠી હોય તો આપણી ખોડિયાલને કે ચાઉનને કાળકાને ખબર તો હશે ને? ખબર હોય કે ના હોય? તમારા પૂર્વજો શું ગુના કરીને ગયા હોય એ માતાઓને ખબર હતી. ખબર હતી ને ખબર છે ને? તમારી માને ખબર હોય ને? તમારા પૂર્વજો તમારા વડીલો ભગવાનના ઘેર ગયા છે, પેલી મઠોમ બેહાડેલી તમારી માતાઓ નથી કહ્યું મેલડી છું આ કળિયુગમાં. કોઈને પૂછ્યું ક્યાં ગયા હતા? તો કે પૂનમ ભરવા ગયા હતા. પૂનમ ભરવા ગયા હતા તો કે હા, તો ઓલી ખોડિયાલ બેઠી છે એનું શું? એનું શું? દુઃખ પડશે તો પૂનમ ભરી છે એ સારું કરવા આવશે? ત્યાં કહેવા જશો? ત્યાં કોઈ કહેવા જાય? ત્યાં કોઈ કહેવા ના જાય. એ કૃષ્ણ ભગવાન ચાલતા તમારી પૂનમ ભરી છે, આજ વિઘ્ન બહુ બધા આવે છે, આ દૂર કરો. કૃષ્ણ ભગવાન ના બતાવવા આવે અને આપણી ખોડિયા ના પૂછો ને તો તરત કહે કે તમે મારા નહીં થયા એટલે હું તમારી થતી નથી. તમને ભગવાન કૃષ્ણનું તો થતા આવડ્યું, પણ તમારી કુળદેવીનું થતા ના આવડ્યું. તમારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય. હું એમ કહું છું. જગડુસા શેઠનું વાણ દુખતું હતું, કેટલાને ખબર છે? બધાને ખબર છે ને? એને કોને યાદ કરી હતી? હરસિદ્ધિ માતાજીને યાદ કર્યા હતા, અંબાજીને યાદ કર્યા હતા. એને નારાયણ નથી યાદ કર્યા. મને ઓળખો ને તો જ ઓળખાય. એને ખબર હતી કે ભગવાન આવે કે ના આવે, ભગવાન સાંભળે કે ના સાંભળે. પેલી કોયલા ડુંગરમાં બેઠેલી કૃષ્ણ ભગવાનની કુળદેવી સાંભળશે એટલે પણ તરત આવી હતી હોનાના નાવડું તારવા માટે. આજે માણસ દુઃખમાં ડૂબતો જાય. તમને વિશ્વાસ નથી? કોક દાડો તો બોલાવજો, કોક દાડો તો યાદ કરજો, આરાધ કરજો, મઠ અને મંદિરે જજો. જો એના દીવામાંથી નીકળીને દર્શન ના દે તો મારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય. કેમ એમને જગડુસા શેઠે કેમ ભગવાનને યાદ ના કર્યા અને માતાજીને જ યાદ કર્યા? આવું કોઈના મગજમાં આવે છે? આવું કોઈ વિચાર કરતું નથી. એને ખબર છે કે માથી મોટું કોઈ નથી. ગમે તેટલા પુનારત કર દો, ગમે તેટલા લોકોને સુખી કર દો, ધનવાન કર દો, તમારી માતા રાજી નહીં હોય ને ત્યાં સુધી તમારું ભલું નહીં થાય. દરેકને મેં માર્ગ બતાડો ને કે માતાજી મારે તકલીફ છે, મારે પૂછવું છે, તો દર્શન કરતા જતા હોય ને તો હું બોલાઈને જવાબ આપું છું ને. ઉભા રાખીને બોલાવીને કહું છું કે બેટા તમારી એક મેલડી આવી રીતે રહી ગઈ છે, તમે મળવા જજો. મળવા જાઓ એટલે આટલા કિલોમીટરે તમને ડોશીના રૂપે તમારી જ માં મળશે. મેં આપ્યું ને પ્રમાણ આપ્યું ને, મેં પ્રમાણ આપ્યું, માં બતાવી, નિવેદ બતાયા, દીવા બતાયા.
હવે આજે મને મળવા આવતા નથી, મળવા આવતા. કેમ નથી આવતા? એમને એમ થઈ ગયું કે આપણી માં આપણને મળી ને, આપણે તો આપણી માનું ભજન કરતા થઈ ગયા ને, અને આપણી માના આશીર્વાદ આપણા ઉપર મળ્યા એટલે આપણે અત્યારે બધું સારું છે. ગુરુને કોઈ દાડો ભૂલી જવાતા. શાસ્ત્રમાં વાંચો ને તો ગુરુનું સ્થાન છે ને એ ભગવાન કરતા ઊંચું આપેલું છે. પછી નામની ભક્તિ કરવા આવતા હોય ને, મામા ખાલી નામનું કરવા આવતા હોય ને, તો મારે જરૂર નથી. મને તો મારા સાચા 5 ભાવિકે મને બેસીને સાંભળ, મારા 4 શબ્દો એમના હૃદયમાં બેસે, એમના જીવનમાં ઉતાર, અને મારા કીધા પ્રમાણે ચાલે ને એમનું જીવન પરિવર્તન થાય. એટલે ભગવાનના તા મારી સહી કરેલી છે, મારું પુનરાવર્તન થઈ ગયું. મેં સારું કાર્ય ધરતી ઉપર આવ્યા પછી કરી લીધો. મારે હજારો ને લાખો ને કરોડો નથી જોઈતા, મારે તો એમના હૃદયમાં વાસ કરેલા હોય ને, મારે એવા ભક્તોની શોધમાં છું. મેં કીધું છે કે કોઈ મેલડીને ના ગોતશો, મને મેલડીને કોઈ ગોતશો નહીં. જો તમે મારા સાચા ભાવિક હોય ને તો અમરતની મેલડી ગોતી લે છે. હું ગોતવા આવીશ, તમારે ગોતવાની જરૂર નથી. તમારે તો તમારી માતાઓને ગોતવાની જરૂર છે. કોઈ દાડો તો જાઓ ગામડે, કોઈ દાડો તો માતાજીને પૂછો, કોઈ દાડો તો મંદિરમાં જઈને જોવો તો ખરી કે આપણી ખોડિયાલના ફોટા કેવા થઈ ગયા છે. કોઈ દાડો મઢોમ જોવો તો ખરી આપણી ચાવણ માતાનું ત્રિશુલ કેવું થઈ ગયું છે. આપણી મેલડીના શ્રીફળ હળી ગયા, આપણે જોવા ના ગયા. તમારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય એમ કહું છો. જેને જન્મ આપ્યો, જેને જીવાડ્યા એને આપણે ભૂલી જવાય? એને આપણે ભૂલી ગયા. તોય માં છે,